ચોથું છે જેની સૂચના છે કે નીચેના નિત્ય સમોમાં જેમના માટે પદાવલી વ્યાખ્યાયિત કરી છે તે ખૂણા લઘુકોણ છે આ નિત્ય સમો સાબિત કરો. ચાલો આપણે નિત્ય સમ સાબિત કરવાનો છે. હવે જ્યારે આવું આવે સાબિત કરવાનો માટે ત્યારે ડાબી બાજુ લઈને જમણી બાજુ સાબિત કરો અથવા જમણી બાજુ લઈને ડાબી બાજુ સાબિત કરો અથવા ડાબી બાજુ બરાબર કંઈક સાબિત કરવાનું, કંઈક જવાબ લાવવાનો, જમણી બાજુ બરાબર કંઈક જવાબ લાવવાનો અને આ બે જવાબ સરખા લાવવાના. આમાંથી કંઈક એક હોય તો આપણે અહીંયા પહેલાં ડાબી બાજુ લેવાની છે. આની ડાબી બાજુ શું છે? કોસેક થીટા માઇનસ કોટ થીટા ને એનો આખાનો વર્ગ. તો લખીએ આની ડાબી બાજુ બરાબર કોસેક થીટા માઇનસ કોટ થીટા અને એનો આખાનો વર્ગ. આ રીતે છે. ચાલો હવે અગાઉ જેમ કર્યું હતું એ જ રીતે આપણે શું કરવાનું છે? આ જમણી બાજુ જુઓ તો જમણી બાજુ કોસ થીટા તો કોસ થીટા છે. ટૂંકમાં આને આપણે સાઇન અને કોસમાં ફેરવવાના છે તો જ આ જમણી બાજુ જેવો જવાબ કંઈક આવી શકે. બરોબર? તો આને આપણે સાઇન અને કોસમાં ફેરવવા માટે કોસેક થીટાને લખી શકીએ 1/, સાઇન થીટા, કોસેકનું વ્યસ્ત સાઇન. બરોબર? કોટ થીટાને આપણે લખી શકીએ માઇનસ કોટ થીટાની જગ્યાએ લખી શકીએ કોસ થીટા છેદમાં સાઇન થીટા અને એનો આખાનો શું અહીંયા આપેલો છે? વર્ગ આપેલો છે. બરોબર? ચાલો હવે છેદમાં જુઓ, બંનેના છેદમાં સાઇન થીટા આપેલું છે, મતલબ સમછેદી અપૂર્ણાંક બની ગયા બંને. બરોબર? તો સમછેદી અપૂર્ણાંક બની ગયા હોય તો છેદ એકવાર લખવાનું અને અંશમાં જે છે એમ નામ. એટલે હવે પછીનું પદ આવે 1 - કોસ થીટા છેદમાં શું છે? સાઇન થીટા. જે સમાન છે છેદ એ એકવાર જ આવે અને એનો આખાનો શું છે? વર્ગ. બરોબર? એટલે કે હવે અહીંયા અંશમાં જે આપ્યું છે એનોય વર્ગ છે, છેદમાં આપ્યું છે એનોય વર્ગ છે. તો અંશમાં છે 1 - કોસ થીટા તો એનોય વર્ગ છે. અહીંયા 1 - કોસ થીટા એનો વર્ગ, છેદમાં સાઇન થીટાનોય વર્ગ છે, સાઇન થીટાનો વર્ગ, સાઇન થીટા અને એનો વર્ગ. તો થીટા પછી નહીં, આપણે હંમેશા આગળ લખીએ છીએ ટૂંકમાં આ રીતે કે સાઇન વર્ગ થીટા, એને આમ લખાશે. બરોબર? ચાલો હવે આગળનું આપણે પેજ લેવી. 1 - કોસ થીટા એનો આખાનો વર્ગ છેદમાં આપેલું છે સાઇન વર્ગ થીટા. જો અહીંયા આપણે શું કરવાનું છે? આપણે હવે આ છેદમાં અંશમાં તમે જુઓ, અંશમાં આપણે જે જવાબ લાવવાનો છે ને એ કંઈક આવો લાવવાનો છે. અંશમાં 1 - કોસ થીટા છેદમાં 1 + કોસ થીટા. તો અંશમાં તો કંઈક એવું થોડું ઘણું આવ્યું. જો 1 - કોસ થીટા અંશમાં થોડું ઘણું આવ્યું, પણ છેદમાં જુઓ તો છેદમાં શું છે? સાઇન વર્ગ થીટા છે. મતલબ આપણે હજી કંઈક એવો કોઈ નિત્યસમ વિચારવાનો છે કે જેના નિત્યસમના ઉપયોગથી આપણે આ સાઇન વર્ગ થીટાની જગ્યાએ કંઈક એવું લખી શકીએ કે જેથી આ કોસમાં ફરી જાય. તો જ તે અહીંયા આપણે જે મેળવવાનું છે એ આવે. અંશમાં તો એના જેવું કંઈક આવ્યું, વર્ગ છે એ તો દૂર કરી શકીએ ચાલો આપણે, પણ અહીંયા છેદમાં એનું પછી વિચાર આવે વર્ગનું. પણ હવે અહીંયા છેદમાં 1 + કોસ થીટા છે તો એવું કંઈક લાવવાનું છે. બરોબર? હવે એના જેવું લાવવા માટે આપણે નિત્યસમ જે છે એ કયો વાપરશું? તો સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા બરાબર શું થાય છે? 1 થાય છે. હવે એમાં આપણે સાઇન વર્ગ થીટાને કરતા બનાવીએ, સાઇન વર્ગ થીટાને કરતા બનાવીએ તો 1 આ જમણી બાજુ જાય તો -કોસ વર્ગ થીટા આવું થાય. તો આ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. ટૂંકમાં આ નિત્યસમના ઉપયોગથી આપણે થોડા ઘણા જવાબની નજીક પહોંચી શકીએ, એટલા માટે આ નિત્યસમનો ઉપયોગ કરશું. અંશમાં શું છે? 1 - કોસ થીટા અને એનો વર્ગ, મતલબ કે આ કાઉન્સ જે છે, કાઉન્સ ઈનો 2 વાર અહીંયા ઉપયોગ છે. કાઉન્સ 2 વખત આપેલો છે એને કહેવાય વર્ગ. એટલે આપણે હવે શું કરીએ છીએ? વર્ગ જે છે ને એને 2 વાર લખીએ. એ વર્ગ જે છે એ નથી લખતા, પણ કાઉન્સને 2 વાર લખીએ. 1 - કોસ થીટા,
1 માઇનસ કોસ થીટા, બરોબર. આ કાઉન્સ 2 વાર આવ્યો હોય એને જ આ રીતે લખી શકાય. એટલે આને આપણે બસ આ રીતે લખેલું છે 1 માઇનસ કોસ થીટા, 1 માઇનસ કોસ થીટા. છેદમાં સાઇન વર્ગ થીટા છે તો સાઇન વર્ગ થીટાની જગ્યાએ 1 માઇનસ કોસ વર્ગ થીટા આવું લખી શકાય. તો અહીંયા છે 1 માઇનસ કોસ વર્ગ થીટા આવું છે. ચાલો હવે આ જે છેદમાં છે ત્યાં ધ્યાન આપો. આ એક છે, એકને આપણે આ રીતે, આ જે પદ છે એને આપણે આ રીતે લખી શકીએ 1 માઇનસ કોસ વર્ગ થીટા જે છે એને આપણે 1 એનો વર્ગ માઇનસ કોસ વર્ગ થીટા આ રીતે લખી શકીએ. શું કામ આ રીતે લખી શકીએ? એકનો વર્ગ શું થાય? એક જ થાય, એટલે કોઈ ફેર નથી 1 કે 1 વર્ગમાં અત્યારે આમાં. પણ આપણે 1 વર્ગ જ શું કામ લખવું છે ને 1 નથી લખવું? તો છેદમાં આપણે હજી એક નિત્યસમ બની જાય. જો એકનો વર્ગ લખવીને તો 1 વર્ગ માઇનસ કોસ વર્ગ થીટા આવું લખવીને તો પહેલાં આપણે લખી નાખીએ. પહેલા કાઉન્સમાં આવે 1 માઇનસ કોસ થીટા અંશમાં, બીજા કાઉન્સમાં આવશે 1 માઇનસ કોસ થીટા. ચાલો હવે છેદમાં આવશે 1નો વર્ગ માઇનસ કોસ વર્ગ થીટા. આ લખવાથી આ થયું a વર્ગ માઇનસ b વર્ગ, આવો નિત્યસમ. પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ 1 માઇનસ કોસ થીટા, 1 માઇનસ કોસ થીટા છેદમાં છે 1નો વર્ગ માઇનસ કોસ વર્ગ થીટા આ રીતે છે. તો અહીંયા આપણે નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. કયો નિત્યસમ? તો કે જ્યારે આપણને આવું આપ્યું હોય a વર્ગ માઇનસ b વર્ગ તો એના બરાબર આવું લખી શકાય. પહેલા કાઉન્સમાં a માઇનસ b અને બીજા કાઉન્સમાં a પ્લસ b. અગાઉ આપણે આ નિત્યસમનો ઉપયોગ ઘણી જગ્યાએ કરેલો છે. પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ તો પહેલું માઇનસ બીજું, પહેલું પ્લસ બીજું આ રીતે. બસ એનો જ ઉપયોગ અહીંયા કરશું આપણે. તો અંશમાં જે આપેલું છે એ એમનામ રહેશે 1 માઇનસ કોસ થીટા, બીજા કાઉન્સમાં 1 માઇનસ કોસ થીટા. છેદમાં અહીંયા શું કરીશું આપણે? પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ એવું છે તો પહેલા કાઉન્સમાં પહેલું માઇનસ બીજું, બીજા કાઉન્સમાં પહેલું પ્લસ બીજું. આ નિત્યસમ ઉપરથી આનેથી શું થશે? જો માઇનસ માઇનસ વાળા કાઉન્સ છે એ કેન્સલ કરી શકશું આપણે અંશ અને છેદમાં. માઇનસ માઇનસ વાળા કાઉન્સ અંશ અને છેદમાં કેન્સલ કરી શકવી. હવે જે વધ્યું એ લખીએ. અંશમાં વધ્યું 1 માઇનસ કોસ થીટા, હવે કાઉન્સ લખવાની જરૂર નથી. છેદમાં વધ્યું 1 પ્લસ કોસ થીટા. અને આ 1 માઇનસ કોસ થીટા અને 1 પ્લસ કોસ થીટા એ જ આપણી જમણી બાજુ છે. જો એ જ આપણી જમણી બાજુ છે 1 માઇનસ કોસ થીટા અને 1 પ્લસ કોસ થીટા, બરોબર. એ જ આપણે લાવવાનું હતું. એટલે અહીંયા આપણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ જે છે તે સાબિત કરેલું છે. અહીંયા લખી શકાય નીચે. તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ જે સાબિત થાય છે. સમજવા માટે છે એટલે ધીરે ધીરે અને સ્ટેપ વધારે લખેલા છે જેથી ભૂલ પણ ન પડે. ડાબી બાજુ લખી એને સાઇન કોસમાં ફેરવી. અહીંયા દરેકના છેદ છે એ સમાન છે બંને પદના, તો સમછેદી અપૂર્ણાંક છે તો છેદ એકવાર લખાય ને અંશમાં જે છે એમ નામ લખાય. અંશમાં જે છે એનો વર્ગ, છેદનો વર્ગ, છેદના વર્ગને આપણે કંઈક કોસના સ્વરૂપમાં ફેરવવાનું છે. એટલા માટે આપણે આ નિત્યસમનો ઉપયોગ કરવો પડે. તો સાઇન વર્ગ થીટાની જગ્યાએ લખી શકાય 1 માઇનસ કોસ વર્ગ થીટા. 1 ની જગ્યાએ આપણે 1 વર્ગ લખવાનો છે કારણ કે a વર્ગ માઇનસ b વર્ગ એ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. એટલે આ જે સ્ટેપ લખેલું છે આ તમે ન લખો અને સીધું આ સ્ટેપ લખો તો ચાલે. આ સ્ટેપ બરોબર. આ જે 1 વર્ગ વાળું સ્ટેપ છે એ ન લખો તો ચાલે. એ જ સ્ટેપ અહીંયા જો ફરી વાર લખેલું છે કે જેથી આપણે ભૂલ ન થાય, બરોબર. 2 વાર સ્ટેપ લખેલો છે એટલે આપણે સીધું આ પદ લખો તો ચાલે. અહીંયા બતાવી દેવાનું કે આ નિત્યસમનો ઉપયોગ કરેલો છે. સરખા કાઉન્સ કેન્સલ થયા, જે વધ્યા એ લખ્યા એ જ આપણી જમણી બાજુ છે, બરોબર. આગળ જોઈએ ત્યારે પછી હવે
બીજું છે કે cos a એના છેદમાં 1 પ્લસ sin a પ્લસ 1 પ્લસ sin a એના છેદમાં cos a બરાબર 2 sec a. એટલે અહીંયા ડાબી બાજુ છે બરાબરની આ જમણી બાજુ છે, આપણે ડાબી બાજુ લેવાની છે. તો ડાબી બાજુ બરાબર cos a છેદમાં 1 પ્લસ sin a, ત્યાર પછી પ્લસ અહીંયા છે અંશમાં 1 પ્લસ sin a છેદમાં cos a. ચાલો હવે અહીંયા તો sin cos માં જ ફેરવેલા છે એટલે આપણે ડાયરેક્ટ ચોકડી ગુણાકાર કરવાનો છે સીધો, બરોબર. ચોકડી ગુણાકાર કરીએ તો cos a ગુણ્યા cos a એટલે cos વર્ગ a, ત્યાર પછી પ્લસ 1 પ્લસ sin a ગુણ્યા 1 પ્લસ sin a મતલબ એક જ કાઉન્સ, આને આપણે કાઉન્સ આમ કરી નાખીએ તો આ પહેલો કાઉન્સ ગુણ્યા આ બીજો કાઉન્સ, તો બંને કાઉન્સ એકના એક જ બે વાર આપ્યા તો એને લખી શકાય 1 પ્લસ sin a એનો વર્ગ છેદમાં આ બંનેનો ગુણાકાર, એને લખી શકીએ cos a ગુણ્યા 1 પ્લસ sin a. આપણે શું કર્યું? ચોકડી ગુણાકાર કરેલો છે, બરોબર. એટલે થાય cos વર્ગ a ગુણ્યા 1 પ્લસ sin a એનો આખાનો વર્ગ છેદમાં cos a ગુણ્યા 1 પ્લસ sin a. ગુણાકાર છે એટલે આગળ પાછળ તમે લખી શકો, એટલે આપણે અહીંયા વ્યવસ્થિત રીતે લખેલું છે, બરોબર. ચાલો હવે અહીંયા આપણે a પ્લસ b એનો આખાનો વર્ગ મતલબ કે પહેલું પદ પ્લસ બીજું પદ એનો આખાનો વર્ગ એ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. એટલે આગળ cos વર્ગ એ ડાબી બાજુ બરાબર અંશમાં જે છે cos વર્ગ એ એમ નામ પ્લસ હવે આપણે નિત્યસમનો ઉપયોગ કરવાનો છે તો પહેલું પદ પ્લસ બીજું પદ એનો વર્ગ એવો નિત્યસમ આપ્યો હોય તો આપણે શું લખી શકીએ? નિત્યસમ આપણે અગાઉ લખેલો છે, ફરીવાર અહીંયા હું સાઈડમાં લખું છું. એ નિત્યસમ પહેલું પદ પ્લસ બીજું પદ અને એનો આખાનો વર્ગ, તો પહેલા પદનો વર્ગ ફરજિયાત પ્લસ જ આવશે, પછી બીજા પદનો વર્ગ, ત્યાર પછી હવે નિશાની અહીંયા જે હોય કાઉન્સની અંદર જે હોય એ આવે. અહીંયા માઇનસ હોય તો માઇનસ આવે, પ્લસ હોય તો પ્લસ આવે. ફરજિયાત 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ આવું આવે. તમે અગાઉ a વર્ગ પ્લસ 2ab પ્લસ b વર્ગ આ રીતે લખેલું હશે. બંને સાચું છે, કોઈ ખોટું છે નહીં. આ રીતે લખો અથવા આ રીતે લખો, બરોબર. ચાલો હવે આ નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો છે. તો cos વર્ગે આવ્યું, ત્યાર પછી પ્લસ અહીંયા a છે એની જગ્યાએ 1 છે, b છે એની જગ્યાએ sin a છે. એટલે પહેલા આવશે 1 નો વર્ગ, પહેલા પદનો વર્ગ, પહેલું પદ છે 1 એટલે 1 નો વર્ગ, પ્લસ બીજું પદ છે sin a તો sin a નો વર્ગ એટલે sin વર્ગે થશે. ત્યાર પછી 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 2 ગુણ્યા પહેલું પદ 1 છે અને બીજું પદ છે sin a. છેદમાં શું આવશે? આ બધાના છેદમાં છે cos a એને ગુણ્યા 1 પ્લસ sin a, બરોબર. અહીંયા જે છેદમાં છે એ આનું આપણે સાદું રૂપ આપ્યું આ નિત્યસમના ઉપયોગથી. ચાલો હવે આગળ જોઈએ. ડાબી બાજુ બરાબર આપણે નિત્યસમ જે હમણાં જોયો તો અગાઉના દાખલામાં ને એમાં sin વર્ગ a પ્લસ cos વર્ગ a બરાબર 1 એ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. અહીંયા આપણી પાસે cos વર્ગ a છે અને આપણી પાસે sin વર્ગ a છે અને પ્લસ જ છે b. એટલે આને તમે sin વર્ગ a પ્લસ cos વર્ગ a લખો કે cos વર્ગ a પ્લસ sin વર્ગ a લખો, જવાબ તો એક જ થાય. વચ્ચે પ્લસ છે એટલા માટે, બરોબર. નિત્યસમ છે એ આપણો પ્લસ વાળો છે એટલે એમાં તમે આગળ પાછળ લખી શકો. પણ આપણે અહીંયા પહેલા sin વર્ગ લખીએ, sin વર્ગ a, ત્યાર પછી આ લખીએ cos વર્ગ a એટલે પ્લસ cos વર્ગ a, ત્યાર પછી પ્લસ 1 નો વર્ગ શું થાય? 1 થશે. ત્યાર પછી પ્લસ આનો ગુણાકાર 2 ગુણ્યા 1 એટલે 2 અને એને ગુણ્યા sin a એટલે 2 sin a.
ચાલો ત્યાર પછી છેદમાં જે છે એ લખીએ cos a ગુણ્યા 1 પ્લસ sin a. હવે આટલાની વાત કરીએ sin વર્ગે પ્લસ cos વર્ગેની. તો નિત્યસમ છે sin વર્ગે cos વર્ગે પ્લસ એના બરાબર શું થઈ જાય 1. sin વર્ગે પ્લસ cos વર્ગે બરાબર થઈ જશે 1. ત્યાર પછી પ્લસ હવે આ બીજો 1 જે આપણે નિત્યસમમાં 1 નો વર્ગ હતો આ e1. ત્યાર પછી પ્લસ આ છે 2 ગુણ્યા sin a એટલે કે 2 sin a. sin a ગુણ્યા sin a એને લખાય 2 sin a બરોબર. આ સોરી sin a બે વખત અહીંયા 2 sin a છે એટલું ખાસ યાદ રાખો. અથવા અહીંયા તમે એવી નિશાની ઇન્ટુ ની લખી શકો 2 into sin a. એટલે ખાસ યાદ રાખવાનું આપણે અહીંયા ઈ છે કે આ 2 નો અને આ 1 નો અને 1 નો આ બધાનો સરવાળો નથી કરવાનો બરોબર. ઈ sin a સાથે ગુણાકારમાં છે 2 ગુણ્યા sin a ઈ રીતે છે. છેદમાં અહીંયા છે cos a કૌંસની અંદર 1 પ્લસ sin a. સરવાળો ફક્ત આ 2 નો થશે આને નો જોડતા 1 પ્લસ 1 2 2 પ્લસ 2 4 4 sin a એમ નથી કરવાનું. 1 પ્લસ 1 છે 2 તો 2 પ્લસ 2 sin a આ રીતે છે બરોબર. 2 પ્લસ 2 sin a એ રીતે છે. એટલે ડાબી બાજુ છે 2 પ્લસ 2 sin a છેદમાં છે cos a કૌંસમાં 1 પ્લસ sin a બરોબર. આ 1 પ્લસ 1 ઈ 2 થયા ને આ 2 અગાઉ આપેલા જ છે 2 sin a એની સાથે ગુણાકારમાં sin a ની સાથે. એટલે અહીંયા સરવાળો એનો કરતા નહીં ખાસ. હવે ડાબી બાજુ બરાબર આ આપણું પહેલું પદ છે 2 છે એ પહેલું પદ છે. ત્યાર પછી પ્લસ કરી અને આ આખું આપણું બીજું પદ છે 2 sin a. તો પહેલું પદ અને બીજું પદ બંનેમાં કંઈક સરખું દેખાય છે એને કોમન કાઢવાનું છે. કોણ સરખા દેખાય છે 2. તો કોમન કાઢીએ તો વધે એને લખશું આપણે કૌંસમાં. અહીંયાથી 2 આપણે કોમન કાઢ્યા એટલે હવે કાંઈ નથી વધ્યું તો 1 વધ્યો હોય 0 નહીં હોય ખાસ ધ્યાન રાખજો 1 વધ્યો હશે. ત્યાર પછી પ્લસ અહીંયાથી 2 કોમન કાઢી લીધા એટલે અહીંયા હજી કંઈક છે શું વધ્યું sin a. એટલે અહીંયા કૌંસમાં વચ્ચે 1 પ્લસ sin a છેદમાં cos a અને એને ગુણ્યા વચ્ચે 1 પ્લસ sin a. હવે અંશ અને છેદ જુઓ તો બંનેમાં કૌંસની અંદર સરખી જ વસ્તુ આવેલી છે 1 પ્લસ sin a 1 પ્લસ sin a. તો અંશ અને છેદમાં એ કૌંસ જે છે એ કેન્સલ થશે. હવે જે વધ્યું એ લખીએ શું વધ્યું છે 2 ના છેદમાં cos a એટલે ડાબી બાજુ બરાબર 2 એના છેદમાં cos a. હવે આને આપણે આમ લખી શકીએ આ જે 2 ના છેદમાં cos a છે એને આ રીતે લખી શકાય ડાબી બાજુ બરાબર 2 ત્યાર પછી ગુણ્યા 1 ના છેદમાં cos a. આ 2 એક જ વસ્તુ છે આ કોઈ અલગ અલગ નથી. 2 ગુણ્યા 1 એટલે 2 છેદમાં cos a બરોબર. આ સમજાય આ જે પદ છે આ સમજાય એટલા માટે લખેલું છે. આ લખવું જરૂરી નથી પણ તમને ખબર પડવી પડે કે હવે શું આપણે લખવાનું છે તો કે ડાબી બાજુ બરાબર આ 2 છે એમનામ એને ગુણ્યા 1 ના છેદમાં cos a 1 ના છેદમાં cos તો શું લખી શકાય sec. cos અને sec એકબીજાના વ્યસ્ત છે તો 1 ના છેદમાં cos હોય તો લખી શકાય sec a. એટલે 2 ગુણ્યા sec a તો આને લખી શકાય ડાયરેક્ટ સીધું લખું છું 2 sec a બરોબર. સીધું અહીંથી તમે આ જવાબ લખી શકો. તમને ખબર પડવી પડે કે 2 અંશમાં છે એ સિવાય બીજું 1 ના છેદમાં cos a બરાબર sec a લખાય તો 2 ગુણ્યા 1 ના છેદમાં cos a હોય તો એને 2 sec a લખી શકાય. અને આ જે 2 sec a આપણને મળ્યું એ આપણે બરાબરની જમણી બાજુ જ લાવવાની હતી એટલે કે આપણે જવાબ તરીકે લાવવાનું હતું. તો અહીંયા હવે લખી શકાય કે ડાબી બાજુ બરાબર આ જે આપણને મળી એ છે આપણી જમણી બાજુ બરોબર જે સાબિત થાય છે. આવું ન લખો તો ચાલે બરોબર. ખાલી ડાબી બાજુ બરાબર જમણી બાજુ લખો તો ચાલે એટલું. ડાબી બાજુ બરાબર જમણી બાજુ ખાસ યાદ રાખજો. આ દાખલાને આપણે કઈ રીતે ગણેલો છે
સાઇન કોસમાં ન હોય તો એને ફેરવવાના, પણ આપેલા જ છે તો શું કરીશું? અપૂર્ણાંક રીતે છે અંશ અને છેદમાં, તો ચોકડી ગુણાકાર કરી નાખો. થોડાક નિત્ય સમો જે છે એ અહીંયા આ દાખલાની અંદર વાપરેલા છે આપણે. સૌથી પહેલા છે આ ત્રિકોણમિતિના નિત્ય સમો તો ખાસ યાદ રાખવાના જ છે, એ સિવાય બીજા છે જે આપણે અગાઉના ધોરણથી નાના ધોરણમાંથી ભણતા આવ્યા છે, એ પણ યાદ રાખવાના છે. બરોબર? ખાસ સાઇન વર્ગ 1 કોસ વર્ગ એના બરાબર 1 થઈ જશે. એ સિવાય પ્લસ એક અલગથી બીજો આપેલો છે, પ્લસ આ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, તો એ થઈ જશે 2 સાઇન એ. એટલે આ 2 છે એ અલગ એની સાથે ગુણાકારમાં છે સાઇન એ સાથે. તો 2 + 2 સાઇન એ છેદમાં કોસ એ, એને ગુણ્યા 1 + સાઇન એ, આવું થઈ જશે. 2 કોમન કાઢીએ તો 1 + સાઇન એ 1 + સાઇન એ કેન્સલ થઈ જાય. 2 ના છેદમાં કોસ એ, તો એને લખી શકાય 2 sec a.